આજે હું ઘણા દિવસે અમારું જે જંકશન જેને કહેવામાં આવે મંદિર પાસે આવ્યો છું. અમારો ખાસ મિત્ર પકુભાઈ, અમે 4 વાગ્યા સુધી જાગતા હતા પહેલા, હવે નથી જાગતા કેમ કે જીવન જીવવાનો ઉદ્દેશ્ય પકુભાઈનો બી બદલાઈ ગયો અને મારો બી બદલાઈ ગયો. તો મેહુલભાઈ કાલે ટુર્નામેન્ટ છે, તો એમ 2-4 લાઈન નિયમો વિશે લખવાની છે કે તો એને કલાકથી રિહર્સલ કરે છે. અને પેલા હોસ્ટેલમાં લોકો ધારો કે 2 માણસો વાંચતા, તો એમાંથી એક બડબડ કરીને વાંચતો, એક શાંતિ રીતે વાંચતો. તેમાંનો એક ભાઈ પેલો બડબડિયો મેહુલભાઈ મારા 5 નંબર સાથે રમશે, એમાં 10 ટીમ સાથે પહેલો રાઉન્ડ પૂર્ણ કરવામાં આવશે, એટલે ટોટલ 10 ટીમ પૂર્ણ. તો ફાઇનલી કાલે ટોટલ 30 ટીમ પૂર્ણ થઈ જશે. મોન્સૂન કપ આયોજન થઈ ગયેલું છે, ફક્ત 12 ટીમ અથવા 10 પણ જો વાતાવરણ બગડે તો મેહુલભાઈ ગ્રાઉન્ડ મેનેજરનું કહેવું છે કે પોસ્ટપોન બી થઈ શકે. તો પછી જો પોસ્ટપોન થાય તો અમારો સ્વિમિંગ વ્લોગ 5 તો યુટ્યુબ પર આવી જશે. તો આપણા મેહુલભાઈ પાસે રેગ્યુલર જીમમાં જતા એવા શ્રી રાહુલભાઈ હવે બંધ કરી દીધું છે જીમ ફાઇનલી. તો રાહુલભાઈને આપણે પૂછશું કે શું વાંધો પડ્યો. તો રાહુલભાઈ સાથે વાત કરી. રાહુલભાઈ પાસે ટાઈમ નથી હમણાં તો. અને જેનિલભાઈને મળીશું આપણે. જેનિલભાઈ ઉર્ફ સ્ટોઇનિસ, જેઓ ચા મંગાવશે. જેનિલભાઈ ચા મંગાવશું? જેનિલભાઈ મંગાવશું. તો કઈ નહીં, 20 રૂપિયા હું આપું તમને, બાકીના ઉમેરી લો, બરાબર? તો મિત્રો ક્યાં જવાનું છે મેહુલભાઈ આજે? તો ફાઇનલી આજે ટુર્નામેન્ટ શરૂ થઈ જશે. મેહુલભાઈ ગ્રાઉન્ડ મેનેજરે કીધું છે કે આજે ફાઇનલી ટુર્નામેન્ટ, અને પિચ થોડી ભીની છે એટલે એને ડ્રાય કરવાનું કામ ચાલુ છે. આપણા તનયભાઈ इधर भूखा उड़ रहा है, इधर आ. તો તનયભાઈ જે દિવસ રાત આ ગ્રાઉન્ડ ઉપર મહેનત કરે છે, તનયભાઈ જોડે વાત કરીશું. તનયભાઈ શું કહેશો તમે ગ્રાઉન્ડ વિશે? શું કહેશો તમે? 2 શબ્દો બોલો. આઈપીએલમાં કઈ ટીમને સપોર્ટ કરતા હતા તનયભાઈ? આરસીબી. કેમ આરસીબી? બીજી કેમ નહીં? કેમ આરસીબી? બીજી ટીમ બદલવા નહીં કરે એટલે? તને કોણે કીધું કે આરસીબી ને સપોર્ટ કરવા? તું એ જ કીધું તને? વાહ. તો આપણે મેચ તો ચાલુ થશે, થોડી વાર છે. એ પહેલા આપણા સનીભાઈ જોડે બી વાત કરી લેશું ગ્રાઉન્ડ પર. સનીભાઈ શું કહેશો આ ગ્રાઉન્ડ વિશે? શું કહેશો તમે? काम बहुत लगता है काम बहुत लगता है कि काम बहुत करवाता है मेहुल भाई? हैं थोड़ा थोड़ा हाँ. तो आते हैं काम करने के लिए यहाँ पे. मैच આ જો ગ્રાઉન્ડનો નજારો થોડી વારમાં ચાલુ થઈ જશે. આપણે મેહુલભાઈ ગ્રાઉન્ડ મેનેજમેન્ટ જોડે વાત કરીશું તો આપણને વધારે ખબર પડશે કે કેટલા વાગે મેચ ચાલુ થશે. તો આપણે જઈએ મેહુલભાઈ પાસે. તો મેહુલભાઈ કેટલા વાગે મેચ ચાલુ થશે? મેચ અત્યારે થોડુંક વરસાદના કારણે, અરે ક્યાં આજે ચાલુ કરો ને, ક્યારે ચાલુ નમી હતી, થોડો 30 મિનિટનો ટાઈમ લાગશે અત્યારે મેચ ચાલુ થવામાં. તો આપણે શેખાવત સાહેબ જોડે વાત કરીશું, જેઓ વિલ્સન હિલ ઉપર નોકરી કરે છે. કાય શેખાવત સાહેબ, મોર્નિંગ. થેન્ક યુ. નમસ્કાર.
તો ફાઇનલી તમે જોઈ રહ્યા છો કે વરસાદ ચાલુ થઈ ગયો મોન્સૂન કપનો અને હવે મેચ ઇઝ અબેન્ડન ડ્યુ ટુ રેન. સો આપણે ત્રુપલભાઈ આજે ત્રુપલભાઈ બી આવેલા છે મેચ રમવા. ત્રુપલભાઈ દુઃખી છે, SBI મીન્સ આપેલી હતી 10 માર્કથી રહી ગયા છે, તો મેનેજર નહીં બની શકવાના. હવે કાંઈ બીજો બિઝનેસ જોવો પડશે. કાંઈ શેખાવત સાહેબ, કાંઈ શેખાવત સાહેબ, शेखावत साहब, शेखावत साहब देख नहीं रहे, वो बिजी है बारिश आ रही है. હવે કોઈ પૂછે નહીં રમાડવાના કે હવે ઘરે જાય BCG ग्राउंड पर पहली बार इतिहास में मानसून टूर्नामेंट शुरू हुआ, वो भी पनौती लग गया है किसी का. तो क्या कहना चाहेंगे रिपन भाई इसके बारे में? मेहुल भाई, पहली बार इतिहास में मानसून कब चालू हुआ, वो भी पनौती लग गया, फ्लॉप. क्यों, क्या रीजन बता सकते हो आप? राकेश भाई, मैनेजमेंट की गलती नहीं है, वो तू मार गई इसके लिए. और मैं आपको दिखा देता हूँ, देखो ग्राउंड में मजे ले रहा पहले है. ही मना किया था, ये पॉसिबल नहीं है. मेहुल भाई को मैंने मना बोला था ग्रुप में, मैंने भी हमारा मना जो किया ग्रुप था, मैंने भी मना था, किया त्रुपल था. भाई ने भी. लेकिन तो- मेहुल भाई समझने को तैयार नहीं है, वो आर्ग्यूमेंट कर रहे थे. उसका नाम क्या है? वो जो क्या नाम है उसका, जो मानसून का प्रेडिक्शन करता है. अंबालाल. बोल रहा तुम लोग अम्बालाल हो क्या? मेरे को भी वैसे बोल देख रहा है, सकते हैं तो ग्राउंड अंबालाल में क्या सब है? भीग गए, हम मैंने इको कल ही मैच बोला के लिए बच गए, सब लोग मजा ले रहे हैं मानसून का. थैंक यू.